અલી એ તને ખબર પડી? રૂકમાબાઈનું સગપણ થઈ ગયું. ના હોય, હજી તે કેટલી નાની છે. આપણા બધાયની ઉંમર થાય ને ત્યારે બધાયનું સગપણ થઈ જાય છે. પણ ચિંતાનો વિષય એ છે કે રૂકમાબાઈ સત્સંગી છે અને એના સાસરિયાવાળા કોઈ સત્સંગી નથી. બોલ અલી, તું સત્સંગની ક્યાં વાત કરે છે? એના સાસરિયા તો સત્સંગના દ્વેષી છે, દ્વેષી. અરે એ બધું તો ઠીક, પણ એના ઘરે તો એક બાવો પડ્યો ને પાથર્યો રહે છે. આખો દી ગાંજો પીધા કરે છે અને અફીણ પીને તો એની આંખો લાલ ઘૂમ રહે છે. અરે ધોળે દાડે પણ એને જોઈને તો બીક લાગે અને નાયા વગરનો ગંધાતો રહે છે. રૂકમા વહુ, ઓ રૂકમા વહુ, ક્યાં ગઈ? જો આ આપણા ગુરુ છે, એમના શરણમાં માથું નમાવ અને એમના હાથ તારા માથા ઉપર મુકાવીને આશીર્વાદ લે. અલીએ સંભળાતું નથી? આ તારો પતિ પણ કહેશે. કહું છું, ગુરુના શરણમાં માથું મૂક. માં, માથું તો મેં એક શ્રી હરિના ચરણમાં મૂક્યું છે. સતી હોય કે સન્નારી, પર પુરુષનો પડછાયો એ ના લઉં તો પછી સ્પર્શ તો થાય જ કેમ? માં, સંત હોય તો એ દૂરથી પ્રણામ, એને મારું મોઢું એ નહીં દેખાડવું હો માં. આવી મોટી સમજણવાળી ના બાળી હોય તો બોલ્યા મોટા સતી કે સન્નારી, પાછી મને સમજાવવા આવી છે? હા એ બા, આપણા ગુરુ કહે છે કે ભાભીના પગલા છે ને મેલા છે, મેલા. એ આપણા ઘરની લક્ષ્મીને ભરખી જાય. હાય હાય, હું વાત કરે છે. હો આનો ઉપાય હું કરવો હવે? અરે બા, ઉપાયમાં તો એવું છે ને, ગુરુ કહે છે ભાભીની કંઠી તોડી નાખો અને એને આપણી કંઠી પહેરાવી દો. હા એમ જ કરવું પડશે હો. આપણે છે ને એની કંઠી જ તોડી નાખીએ. અરે માં, તમે બંને શું કરો છો? મારી કંઠી કેમ તોડો છો? આ કંઠી તો મારા સ્વામિનારાયણ ભગવાનની છે, તેને તો હું કોઈ ભોગે નહીં છોડું અને એમનો આશરો તો હું ક્યારેય નહીં મેલું. હે મહારાજ, મારી સહાય કરજો, મારા નિયમ ધર્મની રક્ષા કરજો. અરે બા, ગુરુ કહે છે કે આ તો ડાકણ છે, ડાકણ. એને કોઈ પણ રીતે સ્વામિનારાયણનો આશરો છોડાવી આપણા ગુરુના ચરણમાં લઈ જવી પડશે. હા હવે એવું જ કરવું પડશે. આપણે છે ને એવું કરીએ, એની પૂજા સંતાડી દઈએ, પછી જોશું કે એ બળી કેવી રીતે સત્સંગ કરે છે. હા બા, એવું જ કરીએ. જા જલ્દી જઈને એની પૂજા સંતાડી દે. હા બા, અબ ઘડી જ જાઉં છું. રૂકમા, અરે રૂકમા વહુ, ક્યાં વહી ગઈ? જી માં. તું આઈ બેઠી છે? બેઠી શું કરે છે? જા જલ્દી ઊભી થા અને ઝટ દઈને ગુરુનો હોકો ભરી આવ. પણ માં, એ તને સંભળાતું નથી? ક્યારની શું ગોતી રહીશું? માં, મારી પૂજા દેખાતી નથી, ક્યાં ગઈ? એ હે, તારી પૂજા નહીં મળે. પણ માં, પૂજા વગર તો હું... તો બેસી રહે સાની મુની, ભૂખી ને તરસી, સમજી? અને છે ને બાકી ઘરમાં ઘણાય કામ પડ્યા છે, ઈ કરવા માંડ. મોટી પૂજાવાળી ના જોઈ હોય તો. હે મહારાજ, મારી રક્ષા કરો, મારી રક્ષા કરો મહારાજ. આ ઘરવાળા મને ગમે તેટલું દુઃખ આપશે ને તોય હું ગુરુના ચરણે તો હું નહીં જ જાઉં. તમારો આશરો હું નહીં મેલું, બસ તમે મારી સાથે રહેજો.
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બા ગજબ થઈ ગયો, કહું છું ગજબ થઈ ગયો. ભાભી તો નિયમ ધર્મ છોડતા જ નથી અને હજી સુધી પાણીએ નથી પીધું. અધૂરામાં પૂરું એમના સ્વામિનારાયણનું ભજન જ કર્યા કરે છે. તો હવે ગુરુએ કીધું છે ને એમ આપણે એને ઓરડામાં જ પૂરી દેવી પડશે. પછી જોઈશે કે એનો ભગવાન એને કેવી રીતે બસાવે છે. હા, અને જ્યાં સુધી તે આપણા ગુરુના શરણે નહીં આવે ને ત્યાં સુધી એને ઓરડામાંથી બહાર જ નહીં કાઢીએ. રૂકમાબાઈ, અરે, આ તો મારા મહારાજનો અવાજ છે. મારા મહારાજ પધાર્યા, મારા મહારાજ પધાર્યા. મારે માટે છેક ગઢડેથી અહીંયા આવ્યા. રૂકમાબાઈ, બારણું ખુલ્લું છે કે બંધ? મહારાજ, બારણું તો બહારથી બંધ છે. લાગે છે તાળું માર્યું છે. કાંઈ વાંધો નહીં. પણ મહારાજ, મહારાજ, આપ અહીંયા? હવે બોલો રૂકમાબાઈ, કેમનું કરવું છે? મહારાજ, આ તો નરક છે, નરક. મને અહીંયાથી છોડાવો મહારાજ. હમણાં ગઢડા ચાલો. અરે, પણ મહારાજ, એટલે દૂર કેમ પોગાશે? એ પણ કોઈ સાધન વિના? સાધન રૂકમાબાઈ, સાધન અમારી મૂર્તિ. બસ મનમાં ચિંતવન કરજો, આંખો મીંચજો એટલે ગઢડા પહોંચી જશો. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. જીવુબા, આ રૂકમાબાઈ છે, તે તમારી દીકરી ગણજો. 7 દિવસના ઉપવાસ થયા છે, તો પારણા કરાવો. અલીએ, જોતો આ ઓરડો તો ખાલી છે. આ રૂકમા ગઈ ક્યાં? હા બા, આ ભાભી ગયા ક્યાં? આ ગુરુજીની વાત હાવ હાસી નીકળી હો. આ છે ને મુઈ ડાકણ જ હતી ને ભૂત થઈ ગઈ. તું છે ને જલ્દી એક કામ કર, આખો ઓરડો પાણીથી ધોઈ નાખ અને હાલ આપણે બેવ વહુના નામનું નાઈ નાખીએ એટલે વાત પતે. હા બા, પણ જો તો ખરા, આ ભાઈ માટે કાગળ આવ્યો છે. કાગળ? પણ કાગળમાં શું લખ્યું છે? લખ્યું છે કે ભાભી ગઢડે છે અને ભાઈને ત્યાં બોલાયા છે. હે? શું વાત કરે છે? અલીએ, પછી શું થયું એ તો વાત કર. અરે, હું વાત કરું પછી તો કલ્યાણભાઈએ શ્રીહરિના દર્શન કર્યા અને એમની મુમુક્ષતા જાગી, સંતોનો સમાગમ કર્યો અને સાચા સંત કોને કહેવાય ને એની સાચી ખબર પડી ગઈ. મહારાજે 3 દી રાખ્યા. રૂકમાબાઈના ભાઈને ગઢડે બોલાવ્યા અને કહ્યું કે રૂકમાબાઈનો ફરી નવો જન્મ થયો છે, તે કર્યાવર કરો. એમ બોલીને મહારાજે ઘંટી, ભેંસ અને બાજરો બધુંય કર્યાવરમાં આપ્યું. બોલ. તે રૂકમાબાઈ પાસા આવ્યા? હાસ તો વળી, પણ રૂકમાબાઈને તો સાંખ્ય યોગી બાઈ તરીકે જ રહેવું હતું. પણ મહારાજે કીધું કે રૂકમાબાઈ, તમારે તમારા મનનું ધાર્યું કરવું છે કે પછી અમારું કયું કરવું છે? અને પછી તો રૂકમાબાઈ કલ્યાણભાઈને સાથે સાસરે આવ્યા અને કલ્યાણભાઈ પણ સત્સંગી થયા. તે પછી ઓલા બાવાનું શું થયું? અરે, તું એ બાવાની શું વાત કરે છે? ઘરના બધાય ભેગા થઈને એ બાવાને મારીને કાઢી મૂક્યો. અને પછી તો ગામમાં રૂકમાબાઈની વાતોથી ખૂબ સત્સંગ થયો. ખરેખર ધન્ય છે રૂકમાબાઈને.
ધન્ય છે ભગવાન સ્વામિનારાયણને અને ધન્ય છે એના આશરાની ટેકને. જય સ્વામિનારાયણ.